चलो विद्यार्थी मित्रों, अब तो आपने गई काले में એવું કહી દીધું હતું કે ચેપ્ટર પૂરું, પરંતુ ચેપ્ટરનો એક ભાગ બાકી રહી ગયો છે. એક છેલ્લી થિયરી બાકી રહી ગઈ છે, આભાસી બળ. આભાસી બળની થિયરી સમજવા માટે આપણે બે નિર્દેશ ફ્રેમની વાત કરવાની છે. એક છે જડત્વીય નિર્દેશ ફ્રેમ, એક છે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. બરાબર? તો પહેલી વાત કરીએ જડત્વીય નિર્દેશ ફ્રેમ. તમારે આ નિર્દેશ ફ્રેમ, તો એ નિર્દેશ ફ્રેમની વિશે તો તમને માહિતી છે, બરાબર? કે નિર્દેશ ફ્રેમ એટલે તો જે આપણે તમને યાદ હોય તો ત્રીજા ચેપ્ટરની અંદર તમને કીધું હતું કે નિર્દેશ ફ્રેમ એટલે શું, તો કે કોઈ પણ અવલોકનકાર હોય, અવલોકનકાર જે બિંદુએ જે સ્થાનેથી અવલોકન કરતો હોય નિર્દેશ ફ્રેમ. બરાબર? તો આપણે બે પ્રકારની નિર્દેશ ફ્રેમની અહીંયા વાત કરશું, જડત્વીય અને અજડત્વીય. બરાબર? તો જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જળવાય તે નિર્દેશ ફ્રેમને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. આમ તો બધી જ નિર્દેશ ફ્રેમ મોટા ભાગની ઝડપથી જ થાય, કારણ કે ન્યૂટનની ગતિનો નિયમ જળવાય તો બધામાં ન્યૂટનની ગતિનો નિયમ જળવાતો જ હોય. બરાબર? એટલે મોટા ભાગે દરેક ઘણા બધા પદાર્થો આવે એના ઉદાહરણ દેવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણે જે કામનું છે એ છે અઝડપીય નિર્દેશ ફ્રેમ. અઝડપીય નિર્દેશ ફ્રેમ. તો અઝડપીય નિર્દેશ ફ્રેમ આપણી માટે તે કામની વસ્તુ છે, જે ઉપર હેડિંગ માર્યું છે આભાસી બળ. એ આભાસી બળનો આખો કોન્સેપ્ટ આ અઝડપીય નિર્દેશ ફ્રેમમાં જ છે. બરાબર? તો એ અઝડપીય નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે સિમ્પલ, અહીંયા જેમ કીધું ઝડપીય એટલે શું કીધું, નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો નિયમ જળવાતો હોય. તો એ રીતે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ન જળવાતો હોય તેને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર? જેમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ન જળવાતો હોય એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે આપણે એમ થાય કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ક્યારે ન જળવાય, તો એના માટે આપણે ઘણા ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરતી બસ એકાએક બ્રેક મારે ત્યારે મુસાફર પાછળ તરફ ધકેલાય છે. તમે આવો અનુભવ ઘણી વાર કર્યો હશે કે તમે બસમાં ઊભા છો, બસ શરૂ થશે ત્યારે તમે બ્રેક મારે ત્યારે પાછળ નહીં, બ્રેક મારે ત્યારે આગળ તરફ. કે ભાઈ તમે બસમાં ઊભા છો, બસ અચાનક શરૂ થાય છે એટલે તમે પાછળ ધકેલાવશો, અથવા ચાલુ બસ અચાનક બ્રેક મારે છે ત્યારે તમે આગળ ધકેલાવશો. તો આ પરિસ્થિતિ સમજો કે જ્યારે તમે આગળ કે પાછળ ધકેલાવશો, ન્યૂટનનો નિયમ તો એવું કહે છે જ્યાં સુધી તમારા પર બળ નહીં લાગે, આપણે તો હંમેશા સંપર્ક બળની જ વાત કરીએ છીએ. બરાબર? જ્યાં સુધી તમારા પર સંપર્ક બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ ગતિ ન કરી શકે. હવે આ સંજોગોમાં તમારા પર કોઈ સંપર્ક બળ નથી લાગતું. ખરેખર તો બળ ક્યાં લાગે છે? તો બળ તો બસને લાગે છે. બ્રેક મારે છે, બ્રેક કોને મારે છે? બસને મારે છે. આમ છતાં પણ તમારી ઉપર અસર થાય છે. આવા પ્રકારનું બળ એટલે જ આભાસી બળ. બરાબર? એટલે આભાસી બળ એટલે શું છે કે જ્યારે કોઈ પણ પદાર્થ સપાટી પર પડ્યો હોય ત્યારે તમે એ પદાર્થ પર બળ ન લગાડો, પરંતુ એ પદાર્થની સપાટી પર બળ લગાડો અને એની કારણે જે પદાર્થ ગતિ કરે એને આભાસી બળ કહેવાય. બરાબર? તો આ ઉદાહરણમાં આ રીતે બસમાં
એ મુસાફર પર લાગતા બળને આભાસી બળ કહેવાય. બરાબર, કે બસમાં જે મુસાફર પર બળ લાગે એને આભાસી બળ કહેવાય. અથવા બીજું ઉદાહરણ લેવું હોય તો એવું લઈ શકાય કે પુસ્તક, ધારો કે કોઈ પણ એક પદાર્થ છે, પદાર્થ ટેબલ પર મૂક્યો છે, બુક છે, બુક ટેબલ પર મૂકી છે, તમે ટેબલને એક બળ લગાડો, ટેબલને જોરથી બળ લગાડો તો પુસ્તક પણ થોડીક વિરુદ્ધ દિશામાં હલશે. બરાબર, એટલે આભાસી બળ એટલે શું છે? તો કે કોઈ પણ પદાર્થ જે સપાટી પર રહેલો છે તે સપાટી પર બળ લગાડતા તે બળના પ્રવેગ જેટલું બળ એ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. તેને આભાસી બળ કહેવાય. બરાબર, એટલે ગમે ત્યારે કોઈ પણ એક પદાર્થ હોય તો ધ્યાન રાખો કે એમ ટેબલ હોય, ટેબલ ઉપર એક બુક પડી હોય, તમે ટેબલને બળ લગાડો તો આની ઉપર એક આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગે. એને આભાસી બળ કામ કહેવાય છે? કારણ કે તમે તો ટેબલને બળ લગાડો છો, તમે જે સંપર્ક કર્યો એ ટેબલને સંપર્ક કર્યો, આમ છતાં પણ જે આ પદાર્થ છે એ વિરુદ્ધ દિશામાં ખસે છે. ખસે છે એનો અર્થ કે બળ લાગે છે. આ પ્રકારનું બળને આભાસી બળ કહેવાય, જે ન્યૂટનના નિયમ જળવાતું નથી. કારણ કે ન્યૂટન નિયમ તો કે છે ચોપડી હોય, ચોપડીને બળ લગાડું તો જ પદાર્થ બળ, તો જ એ ચોપડી ગતિ કરશે. તમે ટેબલને બળ લગાડો તોય ગતિ કરે છે. એટલે એને ન્યૂટનના નિયમમાં સમાવેશ કર્યો નથી. આભાસી બળના થોડાક ગુણધર્મો છે. એટલે એક ગુણધર્મ કે એના નિયમો જે કહ્યો તે, તો આભાસી બળની અંદર જે તમારે ખાસ યાદ રાખવાનું તે એ યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થ પર જ્યારે આભાસી બળ લાગે તો પહેલી વસ્તુ તો એ જ કે આભાસી બળ હંમેશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. આ પહેલો નિયમ. બીજું, આભાસી બળનો પ્રવેગ કોઈ પણ પદાર્થ પર આભાસી બળનો પ્રવેગ તે બાહ્ય બળના પ્રવેગ જેટલો હોય છે. બરાબર, બંનેનો પ્રવેગ સમાન હોય છે. જો ખાસ ધ્યાન રાખજો, બંનેનો પ્રવેગ સમાન હોય છે, બંનેનું બળ સમાન નથી હોતું. બરાબર, એટલે ધારો કે હું એવું કહી દઉં કે આના પર F જેટલું બળ લાગે છે, આ આભાસી બળ ને Fp વડે દર્શાવાય, તો Fp બરાબર જ્યારે હું ma લખું એટલે આભાસી બળ, તો આભાસી બળ Fp, તો Fp બરાબર જ્યારે ma લખું તો a એટલે કયો લેવાનો? તો કે ભાઈ અહીંયા જે પ્રવેગ હોય એ જ પ્રવેગ ને આ લેવાનો. દળ કોનું? તો કે જે પદાર્થ હોય એ પદાર્થનું દળ હોય. બરાબર, કે ટેબલ હોય, ટેબલ પર એક નાની ચોપડી મૂકી છે, હવે તમે ટેબલને જોરથી બળ લગાડો તો ચોપડી વિરુદ્ધ દિશામાં નીચે પડી જશે. પરંતુ હવે ટેબલ છે, ટેબલ ઉપર એક મોટો પથ્થર મૂકો અને હવે ટેબલને જોરથી બળ લગાડો તો પથ્થર થોડોક જ હલશે. તમે બળ બંને વખત સરખા મૂલ્યનું લગાડો. બરાબર, એનો અર્થ એમ થઈ ગયો કે આભાસી બળ છે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. એટલે આભાસી બળનું સૂત્ર લખવાનું તો બહુ સિમ્પલ, m h, પણ m એટલે શું છે? તો કે જે પદાર્થ છે એ પદાર્થનું દળ, અને a એટલે શું લેવાનું? તો કે ભાઈ બાહ્ય બળનો પ્રવેગ. બરાબર, આલો કોન્સેપ્ટ ખાસ અને ખાસ મગજમાં રાખવો. આટલી વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. એટલે આભાસી બળનો જે કોન્સેપ્ટ છે, આખો કોન્સેપ્ટ શું છે કે ભાઈ તમારે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થ પર જ્યારે આભાસી બળ લાગશે ત્યારે હંમેશા એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હશે, અને એનો જે પ્રવેગ છે એ પ્રવેગ હંમેશા પદાર્થ પર લાગતા બળની પ્રવેગ હંમેશા બાહ્ય બળના પ્રવેગ જેટલો જ હશે. નાનું એવું ઉદાહરણ સમજી લઈએ. દાખલા તરીકે આપણે એક એવું લઈએ કે મહેશ કે જેનું દળ 60 કિલોગ્રામ છે તે એક લિફ્ટમાં, બરાબર, લિફ્ટ જે હોય તમે આપણે ઘરમાં ઉપર નીચે જવાની, તે લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. તો પહેલું, લિફ્ટ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી
ઉપર તરફ જાય છે. બીજું, લિફ્ટ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ જાય છે. અને ત્રીજું, આ લિફ્ટનો કેબલ તૂટી જાય છે. આપણે 3 કન્ડિશન લઈએ કે લિફ્ટ ઉપર જાય ત્યારે, લિફ્ટ નીચે જાય ત્યારે, લિફ્ટનો કેબલ તૂટી જાય ત્યારે આ મહેશનું વજન જણાવો. જો વજનની વાત કરી છે એટલે વજન શું થઈ જશે તો કે વજન W બરાબર mg. દળ તો અચળ. તમે લિફ્ટમાં ઘણી વાર બેઠા હશો તો લિફ્ટમાં તમે એવો અનુભવ કર્યો હશે કે લિફ્ટની અંદર જ્યારે લિફ્ટ ઊભી રહે ત્યારે તમને નાનો એવો ઝટકો લાગે વિરુદ્ધ દિશામાં. એ ઝટકો એટલે પણ આભાસી બળ. પછી તમે મેળામાં ગયા હોય તો ઓલું હોડકા જેવું હોય, આમથી આમ થતું હોય, એમાંય તમે અનુભવ કર્યો છે. જો તમે હાવ કોર્નર પર બેસો, જ્યારે હોડકું ઉપર જાય ત્યારે તમે આગળ તરફ ધકેલાવશો, હોડકું આમ જાય ત્યારે તમે પાછળ તરફ ધકેલાવશો. એની અંદર આભાસી બળ છે. આ બધા કોન્સેપ્ટ આભાસી બળના છે. તો આભાસી બળનું કઈ રીતે ફેરફાર થાય છે? ચલો પહેલો કેસ લઈએ. પહેલા કેસમાં આવું કીધું, લિફ્ટ છે, લિફ્ટમાં મહેશ ઊભો છે, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી લિફ્ટ ઉપર જાય છે. જો સમજો, લિફ્ટ ઉપર જાય છે. આ મહેશનું એક વજન બળ તો નીચે હશે જ, mg. લિફ્ટ ઉપર જાય છે. નિયમ મૂકી દો, આભાસી બળ હંમેશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. લિફ્ટ ઉપર જાય છે એટલે લિફ્ટને બળ ક્યાં લાગે છે? ઉપર તરફ. જો બળ લિફ્ટ ઉપર લાગે છે એની કારણે આની ઉપર જે બળ લાગશે એને આપણે આભાસી બળ કહેવાનું છે. અને બીજું શું કીધું? લિફ્ટનો એટલે બાહ્ય બળનો પ્રવેગ એ જ આભાસી બળના પ્રવેગ જેટલો હોય છે. તો લિફ્ટ ઉપર જાય છે એટલે આભાસી બળ ક્યાં લાગશે તો કે આભાસી બળ નીચે તરફ લાગશે. બરાબર? આ ધ્યાન રાખવાનું. કારણ કે લિફ્ટ ઉપર જાય છે એનો અર્થ કે લિફ્ટ સપાટી થઈ ગઈ. હમણાં કીધું સપાટી પર બળ લાગતું હોય તો સપાટી પર બળ ઉપરની દિશામાં લાગે છે એટલે આભાસી બળ ક્યાં લાગશે? નીચે. તો હવે કુલ વજન કેટલું થઈ જશે? તો મહેશનું વજન તો જો નીચે તરફ mg પણ છે, નીચે તરફ ma પણ છે. m કોમન કાઢી નાખો એટલે g plus a. m કેટલો છે? 60 કિલોગ્રામ. g તો 10 લઈ લો અને a એટલે 2 એટલે કેટલું થઈ ગયું? 12. તો 12 6 72. ચાલો બીજું. બીજા કેસમાં શું કીધું? લિફ્ટ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે જાય છે. તો સમજો, લિફ્ટ નીચે જાય છે અને અહીંયા એક બળ mg લાગે છે. લિફ્ટ નીચે જાય છે એનો અર્થ કે બળ નીચે તરફ લાગે છે એટલે આના ઉપર આભાસી બળ ક્યાં લાગશે તો કે ઉપર તરફ. તો હવે આનું વજન કેટલું થઈ જશે? જો લિફ્ટ નીચે જાય છે એનો અર્થ આપણે આગળ વાત કરીએ જે દિશામાં જતું હોય બળ વિરુદ્ધ દિશાના બળ કરતાં મોટું હોય તો એનો mg છે એ ma કરતાં મોટો છે. તો વજન કેટલું થઈ જશે? mg minus m. m કોમન કાઢી નાખો, g minus a. m એટલે 60, g એટલે 10 લઈ લો, a એટલે 2, 10 માંથી 2 જાય એટલે 8, તો 8 6 48. ત્રીજું તમને એવું કીધું કેબલ તૂટી જાય ત્યારે. તો કેબલ તૂટી જાય, કેબલ તૂટી જશે એટલે લિફ્ટ જશે ક્યાં તો કે નીચે તરફ. એ કઈ નીચે વજન બળતો હોય જ. હવે નીચે તરફ જાય છે એટલે ફરીથી આભાસી બળ ક્યાં લાગશે તો કે આભાસી બળ ઉપર તરફ લાગશે. લિફ્ટ નીચે જશે એટલે આભાસી બળ ઉપર તરફ લાગશે. તો હવે કેટલું બળ લાગશે? કેબલ તૂટી ગયો એનો અર્થ કે લિફ્ટ નીચે કેટલા પ્રવેગથી જશે તો કે લિફ્ટ નીચે મુક્ત પતન કરશે. મુક્ત પતન કરશે એટલે ગુરુત્વ પ્રવેગથી જ નીચે જશે. જો એ ગુરુત્વ પ્રવેગથી નીચે જાય તો આભાસી બળે કેટલું લાગશે? mg જેટલું ઉપર વિરુદ્ધ દિશામાં. તો હવે વજન કેટલું? તો આની જેવું જ કરીએ, નીચેના બળમાંથી ઉપરનું બળ બાદ કરીએ તો mg minus g એટલે 0. એનો અર્થ કે જો લિફ્ટનો કેબલ તૂટી જાય તો તમને તમારો કોઈ વજન અનુભવાય નહીં. બરાબર? આ એક થિયરી નાની એવી બાકી રહી ગઈ હતી. એટલે આ થિયરી પૂરી થાય. હવે આપણું ચેપ્ટર કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા શરૂ કરશું.